વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે. કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી કે પાવર ઉતારી શકે. લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કંઈ ન થાય. સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય. તમારો જન્મ જીતવા માટે થયો જેવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી. શરૂઆતમાં તમે જેને સાંભળ્યા એ છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલ. અને સૌ કોઈ જાણે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારથી સૌથી વધુ જો મહેનત કરતા હોય અને ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં જઈ અને પ્રચારની કમાન્ડ સંભાળતા હોય તો એ સી.આર. પાટીલ છે. મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી બેઠકો યોજવાની, ત્યાં ચર્ચા કરવાની, લોકો જોડે, નેતાઓ જોડે, ઉમેદવારો જોડે ચર્ચા કરવાની. આજે ઉત્તર ગુજરાતમાં એક કમલમનું ઉદ્ઘાટન હતું. ઉદ્ઘાટન સમયે સી.આર. પાટીલ સ્ટેજ પર આવ્યા અને ફરી વિરોધીઓ ઉપર વરસી પડ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. સી.આર. પાટીલ કે જેઓ સતત ચર્ચામાં એ વાતથી આવે છે કે વિરોધીઓને જવાબ આપે છે એ પણ સ્ટેજ પરથી. જ્યારે બનાસકાંઠામાં કે પાલનપુરના ચડોતર ખાતે આજે સાંજે ભાજપના એક નવા બનાસ કમલમનું લોકાર્પણ હતું અને લોકાર્પણ સમયે સી.આર. પાટીલ સ્ટેજ પર આવે છે અને કહે છે કે ચૂંટણી પહેલા હું અહીં આવ્યો ત્યારે એક અપક્ષ ઉમેદવાર એવું કહેતા હતા કે ભાઈ પાટીલનો પાવર ઉતારવાનો છે. પાટીલ સાહેબે જવાબ આપ્યો એમને, સી.આર. પાટીલે, કે ભાઈ પાવર તો કોઈ ઉતારી નહીં શકે, કારણ કે એ મારા કાર્યકર્તાઓનો પાવર છે, ભારતીય જનતા પાર્ટીનો પાવર છે. સણસણતો જવાબ આપ્યો છે. અને કમલમનું ત્યાં ઉદ્ઘાટન હતું. દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ, લોકો, આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર અને રજનીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સી.આર. પાટીલને સાંભળો કે જેમણે વિરોધીઓને સ્ટેજ પરથી શું કહ્યું. કોની અપેક્ષા છે? મીડિયાવાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે, એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો જેવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી. લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કંઈ ન થાય. સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય. બીજી વાર કોઈ હેરા ઘેરા નથું ઘેરા કોઈ આવી જાય. આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય, પણ તમને પણ થતો હશે. અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી કે પાવર ઉતારી શકે. આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને. એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ન કરે, એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કોઈ ઉતારી શકે? ના ઉતારી શકે. એટલે આજથી સંકલ્પબદ્ધ રહેજો. આવનારા દિવસમાં પાર્ટીને હજુ મજબૂત કરવાની છે. 5300 ગ્રામ પંચાયતના ઇલેક્શન આવશે. તમારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન કદાચ આગળ પાછળ થાય, પરંતુ આ 5300 ગ્રામ પંચાયતનું ઇલેક્શન જીતવા માટેના પ્રયત્ન સાથે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છે. જરૂરી નથી કે હું જ પ્રમુખ હોઉં, પણ કાર્યકર્તા તો છું જ અને ચોક્કસપણે એ જીત માટે પણ પૂરી તાકાત તમારી સાથે લગાવીને આખા ગુજરાતમાં ફરીથી ડંકો વગાડવાનો છે.
તો ઉત્તર ગુજરાતના એ ચડોતર ગામમાં સી.આર. પાટીલના આગમનને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના માનવ સાંકળ બનાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ 162 ઢોલ વગાડી તેમના સ્વાગત સમારોહને યાદગાર બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ શુભ પ્રસંગે સી.આર. પાટીલે વિરોધીઓ પર વરસતા કહ્યું હતું અને હર વખતેની જેમ આ વખતે પણ કહ્યું હતું કે અફસોસ તો ઘણો બધો છે, એક બે સીટો ગુમાવવાનો, પણ મહેનત કરીશું અને સીટો જ્યાં ગુમાવી છે ત્યાં ફરી આપણો એકવાર સામ્રાજ્ય ઊભો કરીશું. સી.આર. પાટીલની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.